સુરતમાં પુત્રએ કરેલા હુમલાના કેસમાં માતાનો ખુલાસો. આરોપી સ્મિત જીયાણીના માતા વિલાસબેને પ્રતિક્રિયા આપી છે. મોટા બાપના પરિવારે જાકારો આપતા તે હતાશ હતો. આપણું કોઈ નથી તેવું પુત્ર મારતી વખતે બોલી રહ્યો હતો. જેઠ અને તેમના છોકરાઓ સેટ હતા અને પુત્ર એકલો પડી ગયો હતો. હીરામાં કામ દરમિયાન બંદૂક થયું હતું. મને અનેક વખત કહેતો હતો કે દુનિયામાં આપણું કોઈ નથી. પરિવારની જાણ બહાર દેવું થઈ જતા આગળ કંકાસ વધ્યો હતો. હુમલા મુદ્દે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે. મારા કાંઈ કેવું થઈ જવું ન ગઈ બધા હું ત્યાં જઈ ગઈશું ક્યાંય નહીં તો હું થતા શું પ્રયત્ન દિવસે એમ ન ગઈ કે હું કરી પ્રયત્ન કે મમ્મી આપણે શું કરશું એકલા કે એમ મેં કાંઈ નહીં આપણે કાંઈ ભગવાન તો થાય જીવ કીધા છે જીતવું નહીં એકલા આપણને કાંઈ ન થાય મેં કીધું તમે બે જણા અમે બે જણા આપણે કાનો નાનો છે આપણે માવો મોહયા બધા હગાવાના બધા છે.